જૂનાગઢમાં અભયારણ્યને લઈને વિવાદ થયો। ગુંદાળા અને ઝીંઝુડાના ગામ લોકોએ વિરોધ નોંધાવ્યો। વન વિભાગને જમીન ફાળવતા વિરોધ નોંધાવ્યો છે। ગામ લોકોની જાણ બહાર નિર્ણય લેવામાં આવતા રોષની લાગણી છે। ગ્રામજનોની નિર્ણય બદલવા માંગ છે। 3 ગામના લોકોએ આંદોલનની પણ ચીમકી આપી। ગૌચરની જમીન ફાળવતા ગ્રામજનો નારાજ છે। અમારી જમીન ગૌસરની જમીન છે તે અભયારણ્ય માટે ફોરેસ્ટર દ્વારા માગે છે, તેને આપવાની અમારે છે નહીં। 1 ઇંચ બી જમીન અમારે આપવાની નથી અને અમે કોઈ આગળની કાર્યવાહી કરવી પડે છે। કોઈ બી કાર્યવાહી તે અમે કરશું અને અમારું આખું ગામ અને ઝીંઝુડા ગામ બે અમે જોડે છે। બાપ દાદા વખતની અમારી જમીન અહીંયા જ છે ને આ જમીન પણ અમે મોટા થયા ત્યાંથી જોઈએ છે ને આમાં હરીએ ફરીએ છે, ઢોર ચારીએ છીએ। આ જમીન પહેલેથી અમારા બાપ દાદાને સાંભળે ત્યારની અમારી પાસે છે। હવે આ લોકો એમ કહે છે કે સાસણ વાળો રસ્તો પ્રવાસી માટે પોળો કરવો છે, એના માટે તમારી જમીન એ અમે લઈ લેવા માંગીએ છીએ। તો એનો મતલબ એમ થયો કરે કોઈ ભોગવે કોઈક બીજા। સાલુ ગૌમાં અટાણે ફળસોડે ધાક ધમકીથી દરિયું નાખેલી હોય। અમને કોઈ પણ સરપંચોને ગામજનોને જાણ કરેલ નથી। ઝીંઝુડાથી ગુંદારા, ઝીંઝુડાથી નતાળિયા અને ઝીંઝુડાથી નાની ખોડિયાર તમામ જગ્યાએ કે અમારું છે હું કોઈ લેખિત વાર આપો, કોઈ પણ પ્રકારનો જવાબ દેતા નથી। કહું છું કે અમારા ગામની ગુંદાળા ગૌશાળાની કે ગૌસરની જમીન 1 ઇંચ અમે જંગલ ખાતામાં આપવા માંગતા નથી અને આ લોકોએ એની રીતે સર્વે કરે અભયારણ્યમાં આપવા માંગે છે। અભયારણ્ય ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા ગૌસરની જગ્યા માંગી છે, એની માંગણી કરી છે કે આની બદલીમાં આટલી જગ્યાઓ મેંદરડા તાલુકાના ગુંદાળા ગામે ટીંબી ધારે આપવાની વાત જ્યારે તંત્ર દ્વારા થઈ છે ત્યારે એ આજુબાજુના ગામોમાં ખૂબ મોટો વિરોધ થયો છે કે ભાઈ અમારી પાસે એક જ ગૌસર બચ્યું છે, એ ફોરેસ્ટને આપી દેશો તો અમારે ગાયો ચરાવવા ક્યાં જ આવી।